દોસ્તો, જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી. દોસ્તો, આપ દરેક શ્રોતાજનોને અને એમાંય આ અમારી ચેનલ સાગરનાથ સત્સંગ ધારામાં જો નવા હોય તો આપને મારો વિડીયો પસંદ આવે તો શેર કરવા, સબસ્ક્રાઈબ કરવા અને લાઈક આપવા મારી વિનંતી છે. જેથી આપનું સમર્થન મને મળે એટલે મારા ઉત્સાહમાં પણ વધારો થાય. માટે આપ જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક આપે અને તેમના દરેક ગ્રુપમાં શેર કરે અને આપના પ્રતિભાવ પણ કોમેન્ટમાં લખી મોકલાવવા પણ મારી માંગ છે, જેથી મને ખબર પડે કે મારી વાત કેટલા લોકોને ગમે છે. ચાલો ત્યારે હવે આપણે હરિગુરુ સંત અને મહાપુરુષોની જે વાત છે એના ઉપર ચર્ચા કરીએ. આજનો મારો આ વિડીયો, આજની આ મારી વાત કોઈ ઈર્ષા છે એવું માનીને નહીં વિચારતા. જે ઘટના સત્ય છે એ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. ધન્યવાદ છે પૂર્વે જે મહાપુરુષો થઈ ચૂક્યા તેઓની વિચારધારાને અને એમના મનોબળને, કે જેઓની પાસે એક ગામથી બીજે ગામ જવા માટે ગજવામાં પૈસા ન હોય ભાડું ચૂકવવા માટેના, તોય પણ એ ક્યારેય એમના સત્સંગવાળા લોકોને, સમાગમમાં સાથે બેસતા લોકોને કહેતા નહીં કે ભાઈ મારી પાસે ભાડું નથી. એટલે આવા મહાપુરુષોને મારા કોટી કોટી વંદન છે. જ્યારે આજે ધર્મના નામે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય એવા ગુરુ સદગુરુઓને મારો સંદેશ છે કે તમે આચાર્ય બન્યા હો, અધિકાર પદ તમને પ્રદાન કરવામાં આવ્યું હોય, ત્યાર પછી તમે આજે ક્યાં છો? અને જ્યારે તમે આચાર્ય નહોતા, તમે અધિકારી પદને પહોંચ્યા નહોતા, એ પહેલાના તમે કેટલા અને કેમ હતા અને અત્યારે કેમ છો ને કેટલા અંશે ઊંચા સ્ટેજ ઉપર છો. આર્થિકતાના જેને તમે રાહ બતાવી છે એ પ્રેમી જિજ્ઞાસુ જીવાત્માઓ તો જ્યાં છે ત્યાંના ત્યાં છે. એમાં કોઈ વધઘટ થઈ નથી. થઈ હોય તો એમની કામની અનુસંધાનમાં એમની મજૂરી, એમની આવડત, એના માટે એમને મળ્યું છે. પણ આજના જે ધર્મગુરુઓ, આચાર્યશ્રીઓ, અધિકારી પુરુષો, જેઓ સામાન્ય દ્રષ્ટિથી જીવતા હતા એ આજે આલિશાન બંગલામાં રહે છે અને મોટામાં મોટી ઊંચી કિંમતની ગાડીઓ ખરીદે છે. જ્યારે એમના જ હરિભક્તો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે.
એમાં કોઈ જાતનો ફરક ન આવ્યો. તો આવું કેમ? આને કહેવાય ઉઘાડી લૂંટ. કોઈ પણ સંપ્રદાય હોય. અને હરિગુરુ સંતની વાત જે છે ને એ તો મારા ખ્યાલ મુજબ જેમ છે એમ ઈર્ષાતી હોય એવું પણ મને દેખાતું નથી. કારણ કે મેં ઘણા સંપ્રદાયોના આચાર્યને હું મળ્યો છું, તેઓના ભક્તજનોને પણ હું મળ્યો છું, અને એમાં મને તારણ પણ જાણવા મળ્યું છે. અને મને દુઃખ એ વાતનું છે કે આ પરમાત્માને પામવા હરિગુરુ સંતની વાતનો લક્ષ્ય લેવા જેમણે સમર્પણ થઈ ગયા હોય, તેમ છતાં પરમ તત્વની પહેચાન જેમ છે એમ થતી નથી. આનું મને અતિ દુઃખ છે. તમે હુકમ કરો અહીંયા ઉભા રહે, તમારા હર હુકમનું પાલન કરે, અને તમે એને વાતનું લક્ષ્ય જેવો આપવો જોઈએ એમ ન આપો તો એ કેટલા અંશે વ્યાજબી? કારણ કે એક સાગરની અંદરથી તરંગ ઉઠે અને એ તરંગ બીજા તરંગને એમ કહે કે હું સાગર છું, અને તારે સાગરમાં ભળવાની તૈયારી કરવી પડે. એટલે કે જય પરમ કૃપાળુ પરમેશ્વર અખંડ પદ, અખર પદ, અવિનાશી, એમાંથી છૂટા પડેલા તરંગ રૂપી આ દરેક ઘાટમાં રહેલો ઓમકાર, જે પોતાની યુગમાં એ ઢંકાયેલો હોય, પોતાનું અસલી સ્વરૂપ ભૂલી ગયેલું હોય, પોતાની નિજ ભૂમિકાને સમજી ન શકે એવી યોગ માયાએથી એ ઢંકાયેલો હોય, ત્યારે આ અધિકારી પદ જેને હાંસલ કર્યું છે, અધિકારી એટલે આવા જે યોગ માયાએથી ઢંકાયેલા છે ને એને ઉજાગર કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. નહીં કે તમારે ગુરુ બની જવું એમ. કારણ કે ગુરુ તત્વ તો છે, અને એમાંથી છૂટું પડેલું એક સાગરનું તમે તરંગ છો, પણ તમને એની ખબર છે અને બીજા તરંગને ખબર નથી. એની ખબર તમારે કરવાની છે. હવે એ અસલિયત જે રહી એ એટલેથી નથી પતી જતી. વારવાર આપણે કહીએ છીએ કે આ બ્રહ્માંડમાં નામ રૂપ ને ગુણ, નામ, નામી અને અનામી. આ નામી છે, આ નામીનું નામ બાકસ આપ્યું છે, ને આ પડી જાય લાસ્ટ ફાઇલ થઈ ગયું. હવે ક્યાં કોઈ રહ્યું નહીં. હવે એ બાકસની શબ્દ નામનો રહી ગયો, જ્યાં નામીની હાજરી નથી, પણ નામ છે બાકસ. જે નામી વગરનું બાકસ નામ બોલાય છે એને કહેવાય અનામી નામ. અનામી નામ એટલા માટે કે જ્યાં નામીની ગેરહાજરી છે. બસ આને તું માની લે. એલાવ આવી વાત છે. परम कृपालु परमेश्वरनी बात ऐसी नहीं है, इनसे कुछ और है. અને ત્યાં સુધી જો પહોંચાડો નહીં અને આ બધાની પાસેથી લૂંટ ચલાવો ઉઘાડી, અરે ધિકાર છે તમને, અને ધિકાર છે તમારા વર્તનને. સદગુરુ સંત મહાપુરુષનું નેચર કેવું હોવું જોઈએ?
જેનું વર્તમાન કેવું હોવું જોઈએ. સંતોએ કીધું છે કે જેના બદલાની વાણીનું વર્તમાન જીવનના છેલ્લા શ્વાસા સુધી. તમે સંતના ચરણમાં જ્યારે બેઠા ને, તમે જ્યારે અધિકારી આજ છો, પણ તમે જેથી અધિકારી નહોતા ને અધિકારીના ચરણમાં બેઠા, તેજી તમારું જે વર્તમાન હતું ને, એ જીવનના છેલ્લા શ્વાસા સુધી રહેવું જોઈએ. બાકી તમે અધિકારી બની ગયા એટલે પરિવર્તન થઈ ગયું, સારી વાત કહેવાય. માટે એ જીવાત્મા તમે જેને કહી રહ્યા છો, એ તમને ખબર છે કે એ હકીકત શું છે, બાકી એને ખબર નથી, એટલે તો એ તમારા ચરણમાં આવીને બેઠો છે. ત્યારે હવે તમારે એના વાતે એકતાની વાત કરવાની છે. અને એકતાની વાત જ્યારે જો ખબર હોય ને કરો ને, તો ભાઈ પછી બીજો ભાવ ન રહે. ભાવ અભાવથી અલગા રહીને જોઈ લો પરમ તત્વને. આપે સો બાજીગર, આપે બાજી પીસાવી છે, અને આપની માયાથી આપ ઢંકાયા છો. આ માયાનો પડદો હટાવવા માટે તમને અધિકાર આપવામાં આવ્યો છે તમારા અધિકારી પુરુષોએ. અને હવે તમે ગુરુનો બની જવા જોઈએ ખરેખર તો. પણ તમે તો ગુરુ બની ગયા, તો જે તત્વસાર ગુરુ છે એને શું કહેવું? જે ગુરુ કાયમ છે એના તો હું તમે બધા દાસ છી. કારણ કે દરેકને એમાં વળવાનું છે, દરેકને એનો સ્વીકાર કરવાનો છે, દરેકને એની સેવન કરવાનું છે. જ્યારે જિજ્ઞાસુ ભાવિક ભક્તગણ જ્યારે સંત અધિકારી પુરુષ આચાર્યને શરણે સમર્પણ થઈ જાય, પછી બાપુ એ રહેતો જ નથી. અને તમે પણ ન રહેવા જોઈએ. બે એક થઈ જાય, અને જ્યાં બે એક થઈ જાય ને, પછી કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, એક અગાધ છે અનાથાનો નાથ. એવું તમારું ગાઢ સંબંધ બંધાઈ જાય. પણ અહીં તો સામાજિક લેવલ ઉપર એવું દેખાય છે કે જેને તમે ધર્મની રાહ, ધર્મની દોરીની પરખ જો કરાવી હોય, ત્યાર પછી તમે તો બંગલાના માલિક બની ગયા છો, તમે લાખોની કિંમતની ગાડીઓ ફેરવો છો, અને આવડા તો ત્યાંના ત્યાં જ રહ્યા, એમાં પરિવર્તન ન થયું. એટલે તમે વ્હાઇટ ગુંડા છો એ પાક્કું. અને વ્હાઇટ ગુંડાઓ આ જિજ્ઞાસુ પ્રેમી મહાપુરુષો જે છે, કારણ કે તમારા ચરણે આવ્યા છે, માન છે એટલે જ આવ્યા છે, એની માનતા મેળવવા જ આવ્યા છે. એ માન હતા પણ મહાનતા ભૂલી ગયા હતા. એની મહાનતા પ્રાપ્ત કરવા માટે તમારા આધીન થયા હતા, પરંતુ તમે તો એને તુચ્છ સમજી લીધા. मगर ऐसी बात अच्छी नहीं है, अभिव्यक्त है. इसीलिए आप अपने सानिध्य में आने वाले सभी लोग से एकता बना के रखिए. કારણ કે એકતા હોય તો જ નિજ પદની વાત સમજાય. નિજ એટલે પોતે થાય. પોતાનું સ્વરૂપની ઝાંખી કરાવવી એ અધિકારી પુરુષનું કર્તવ્ય છે, અને એને નિષ્ઠાપૂર્વક કરાવવું જોઈએ. અને આવી નિષ્ઠાપૂર્વકની અનુભૂતિ આપનાર મહાપુરુષો, અને કોઈ પણ માત્ર લેશ માત્ર જેમાં એને ભાવનો હોવો જોઈએ. કેમ ભાઈ, તમારે શું આ બધું? એમની સાથે એમની જેવું જીવન તમારામાં હોવું જોઈએ ને. તમારું જીવન ઊંચું બની જાય.
હાઈફાઈ જીવન તમારું થઈ જાય. અને આ તો એમના જ છે. આવી કચાશ શા માટે ઊભી થઈ? આટલો બધો ફરક કેમ પડી ગયો? એ સમજવાની દરેકને પણ જરૂર છે. અને અધિકારી અને આચાર્યશ્રીઓએ પણ આ જરૂર સમજી અને પાછા પડવાની જરૂર છે. આવી ઉઘાડી લૂંટ નહીં ચલાવો સ્ટેજ ઉપર બેસીને. માટે હજી સમય છે સમજવાનું. અને આ ભૂતકાળને જો ભૂલાવવો હોય અને વર્તમાનને આબાદ કરવો હોય તો નિષ્ઠાભરી વાત, એકતાભરી વાત, અખંડ આનંદને પ્રાપ્ત કરવા માટે બધાની સાથે સમાનતા હોવી જોઈએ. તમે નીચે હતા અને આજ તમે હાઈફાઈ બની ગયા, આવડા તો હતા ને રહ્યા. આવો તફાવત ન થવો જોઈએ. જીવન શાંતિથી બધાએ એક થઈને જીવવું જોઈએ અને સમાનતાનો ભાવથી જીવવું જોઈએ. બધાને સમાનતા હોવી જોઈએ. બસ આ ભાવથી જીવન જીવવા માટેની મારી દરેકને વિનંતી છે. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.